ગુજરાતમાં અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો જબરદસ્ત કામ કરી રહી છે. નાના નાના અધિકારીઓને તો સખત પકડી રહી છે અને જે રીતે એસીબી કામ કરી રહી છે ત્યારે આપણને એવું લાગે કે કદાચ એસીબીનો એ ટાર્ગેટ છે કે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવું. પરંતુ આજે આપણી સાથે પત્રકાર મનોજ પારગી જોડાયા છે. પત્રકાર મનોજ પારગી એટલા માટે જોડાયા છે કારણ કે ક્યાંક એમની પણ ફરિયાદ છે અને આ ફરિયાદ એસીબીની અંદર એસીબીના અધિકારીઓ સાંભળતા નથી ને જે અધિકારીની વિરુદ્ધની આ ફરિયાદ છે એ ફરિયાદની અંદર એ પોતે કમ્પ્લેનન્ટ છે ને આજે પોતે ફરિયાદ લઈને નિર્ભય ન્યૂઝની ઓફિસે પહોંચ્યા છે. તેમની સાથે જ આપણે વાત કરીશું મનોજભાઈ સાથે. મનોજભાઈ, આમ તો મનોજભાઈનો તમને નાનકડો ઇન્ટ્રો આપી દઉં કારણ કે આપણે એમને જોયા છે જેતપુરમાં કોઈ પણ ન્યૂઝ હોય તો મનોજભાઈને આપણે સાંભળીએ છીએ, સૌરાષ્ટ્રના અલગ અલગ વિષયો ઉપર તેમનું વિશ્લેષણ સાંભળીએ છીએ. મનોજભાઈ, આજે તમે પહોંચ્યા છો ફરિયાદી તરીકે, તમારી પોતાની ફરિયાદ શું છે અને એસીબી કેમ કામ નથી કરી રહી? ગોપીબેન, આ આખો કિસ્સો છે 3.5 વર્ષ પહેલાંનો છે. 3.5 વર્ષ પહેલાં એટલે કે 2021માં એક કિસ્સો બને છે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર કે ત્યાં HZ કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલ છે જે સરકારી છે અને જેતપુર નગરપાલિકાના અંડરમાં છે. કોવિડ દરમિયાન આ સ્કૂલો બંધ હતી એટલે એ સમય દરમિયાન કોઈક ચોરી થાય છે અને ચોરીની મેટર તો લોકોને ન્યૂઝ મારફત મળે જ છે. પણ બને છે એવું કે 3 થી 4 વ્યક્તિઓ એવા કે જેને હું થોડા ઘણા ઓળખું છું, એવા મિત્રો આવે છે અને વાત કરે છે કે તમારી મદદની જરૂર છે. એટલે મેં કીધું શેના માટે? એટલે એનું કહેવાનું એવું થઈ ગયું કે અમારા છોકરાઓ છે એમણે જે સ્કૂલ છે સરકારી એમાં સિલાઈ મશીનોની ચોરી, 21 સિલાઈ મશીનોની ચોરી થઈ હતી. તો કે ચોરી કરી છે અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે અમે પોલીસે અમારી પાસે પૈસા માંગ્યા એટલે અમે અમારા છોકરાને પહેલાં પકડીને પૂરી દીધા, 3 દિવસ રાખ્યા. પોલીસે કંઈક પૈસા માંગ્યા એટલે અમે 70,000 રૂપિયા કે અબાઉટ એવી કોઈ રકમ આપી અને એક કોન્સ્ટેબલ મારફત એવું નામ પણ આપે છે અને જેના મારફત જાય છે એ પણ આપે છે. આવા બધા જ મેં રેકોર્ડિંગ્સ એને આપ્યા. એટલે એનું કહેવાનું એવું થતું હતું કે આ તો અમે અમારું એક બાઇક, કારણ કે એ સમય તો એવો હતો લોકડાઉનનો કે એની પાસે કોઈ અત્યારે રોજગારી નહોતી, લોકો હેરાન પરેશાન હતા. એવા સમયની અંદર એને 70,000 રૂપિયા કે એવી કોઈ રકમ આપી અને એમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ પરિસ્થિતિ એવી થાય છે કે મારી પાસે ફરિયાદ, હું તો થર્ડ પર્સન છું આ ફરિયાદમાં, મારે કોઈની સાથે કંઈ લેવા દેવા જ નથી, હું કોઈ ત્યાંનો આગેવાન નથી. પણ આ લોકો મદદ માંગવા એવી રીતે માટે આવે કે ભાઈ હવે જે આગળ જેણે સ્ક્રેપ એટલે કે જે સિલાઈ મશીનો વેચાતા લીધા છે એવા કંઈ ભંગારવાળા છે, એ લોકો એવું કહે છે કે તમારા છોકરા અમને તમારું નામ આપીને આ સિલાઈ મશીનો દઈ ગયા છે અને આ સિલાઈ મશીનો જે છે એ અમે ઉપર સ્ક્રેપમાં અમારા ઉપર આપી દીધા છે. પરિસ્થિતિ એવી થઈ કે હવે અમારું પણ નામ ખુલ્યું છે કારણ કે તમારા છોકરાએ અમારું નામ આપ્યું કે ભાઈ તમે આ ચોરીનો માલ ક્યાં વેચો? તો કે ફલાણા ભંગારવાળાને. તો કે તો હવે શું કરવાનું? તો પોલીસે એને પણ ઉપાડી લીધા. હવે એ ભંગારવાળાનું કહેવાનું એ છે કે અમારી પાસેથી 3 લાખ અથવા તો એનાથી વધારે રકમ પોલીસે લીધી. તો હવે તમારા છોકરા હતા, એ તો પરિચિત હતા, તમારું નામ આપ્યું એટલે અમે આ ભંગાર લીધો. અમને ક્યાં ખબર હતી કે આ ચોરીનો છે? એટલા માટે કે હવે અમે જે પોલીસને પૈસા આપ્યા છે એમાંથી અડધોળ જ તમે અમને આપો. તો પેલા લોકો એટલે ફરિયાદ લઈને આવ્યા કે અમારી હવે કોઈ કેપેસિટી નથી, અમે એક બાઇક હતું એ વેચીને આ 70,000 રૂપિયા આપ્યા છે, હવે અમે એને આપી ના શકીએ. તો તમે પેલાને સમજાવો. મારી પાસે તો એમ મેટર આવી. એટલે મેં કીધું છે શું? એટલે પછી મને બધી વાત કરી કે ભાઈ જેતપુર શહેર પોલીસ સ્ટેશનની અંદર JB કરમૂર કરીને એક PI છે અને એણે આ છોકરાઓને પકડી લીધા છે. ત્યારે આખી વાતની તપાસ કરી ત્યારે ખબર પડી અને એ લોકોએ જે મને વાત કરી પ્રમાણે કે આટલી તારીખથી આટલી તારીખ સુધી, એટલે છોકરા બેન માઇનોર છે, એક 13-14 વર્ષનો એક છોકરો, 2 છોકરા તો એવા હતા અને એક છોકરો એવો પકડ્યો કે આ જે ભંગાર છોકરાએ જે ચોરી કરી હતી ને જે વેચ્યું એમાં 2 સ્ક્રેપવાળા હતા. તો પોલીસે એક સ્ક્રેપવાળાને તો પકડી લાવે છે પણ બીજો સ્ક્રેપવાળાને પકડવા જાય છે ત્યારે એ હતો નહીં. એટલે એનો છોકરાને ઉપાડીને લઈ આવે છે. એ છોકરો પણ માઇનોર હોય છે, એની ઉંમર પણ નાની હોય છે. આ માઇનોર છોકરાને પકડીને એને પણ લોકઅપમાં નાખી દે છે. પરિસ્થિતિ જો ખરેખર તમે જુઓ તો પોલીસનું કામ ક્યારથી આવે છે કે કોઈ બનાવ બને, એની અરજી થાય, એની FIR ફાટે, જરૂર પડે ત્યાં પોલીસ એની કાર્યવાહી મુજબ સ્ટેશન ડાયરીમાં નોંધ કરે. આવું કશું પણ થયા વિના આવા માઇનોર છોકરાઓને ઉપાડી લે છે, એને લોકઅપમાં 2.5-3 દિવસ માટે ફિટ કરી દે છે, એના પૈસા આવી જાય છે. એના પૈસા આવી ગયા પછી અને પૈસા હાલ માની લો કદાચ કોઈ એવી દલીલ કરવાની કોશિશ કરે કે ભાઈ પૈસા તો અમે લીધા નથી, કોઈ એમ તો સીધું માની નથી લેતું, તો શું કામ એ માઇનોર બાળકોને કોઈ પણ પ્રકારની અરજી, ફરિયાદ, FIR વિના શું કામ ઉપાડી લો છો?
માઇનોર છોકરાઓને શા માટે તમે લોકઅપની અંદર ફિટ કરી દો છો, 3 દિવસ માટે ફિટ રાખો છો અને પછી પાછા તમે છોડી દો? તમે સજ્જન પણ પોલીસ તરીકે થઈ જાઓ છો એટલા કે તમે એને પાછા છોડી પણ દો છો? બહુ સારી વાત કહેવાય. તમારા વખાણ કરવા પડે, તમને જરૂર પડે તો ક્યાંક આડાવડો એવોર્ડ પડ્યો હોય તો આપવો જોઈએ. પણ આ સ્થિતિ છે એટલે એવું કદાચ એવી કહેવાની કોશિશ કે એની સફાઈ દેવાની કોશિશ કરતા હોય આ મિત્રો કે ભાઈ અમે એવું કશું લીધું નથી, તો એની અંદર જે કરુણા ક્યાંથી સ્ફુરી કે એ છોકરાઓને એણે છોડી પણ દીધા અને એટલી બધી અધિકારી પણ ક્યાંથી આવ્યું કે જે છોકરાઓનું નામની કોઈ અરજી જ નથી. પરિસ્થિતિ તો એવી હતી કે અરજીની વચ્ચે પણ 2 રમત ચાલુ થઈ કે જે સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે એમણે જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને લખ્યું કે અમારી શાળામાં આવી કોઈ ચોરી થઈ છે તો તમે ફરિયાદ કરો. ચીફ ઓફિસરે એમને એવું કહ્યું કે અમે ફરિયાદી ના બની શકીએ. પ્રિમાઇસીસના એટલે કે સ્થળના વડા તમે છો, સંસ્થાના વડા તમે છો, આચાર્ય તમે છો ને, તમારે બનવું જોઈએ. એને લેખિતમાં જ આપી દીધું કે તમારે ફરિયાદી થવું જોઈએ. હવે કોઈ આગેવાનો વચ્ચે કદાચ મધ્યસ્થી કરી હોય. આ તો જે ચાલે છે એ તો જ્યાં ચોરાણું છે, કોણ ફરિયાદી બને એની વચ્ચે તો આ લોકોએ સીસીટીવી ચેક કરી એના સુધી વાત પહોંચી. પોલીસ સુધી આ લોકોએ મૌખિક રજૂઆત કરી કે અમારી શાળાની અંદર આવી ચોરી થઈ છે, આવી બાબત છે, અમારે સીસીટીવી છે. પોલીસ સીસીટીવી ચેક કરે છે અને આ જે છોકરાઓ હોય છે અપરાધી એને પકડી પણ લે છે. હવે પકડી લીધા પછી તો પૂરી જ દે છે સીધા અને પછી જે પ્રક્રિયા ચાલુ થાય છે પૈસાની લેતી દેતીની, પકડવાની, છોડવાની, ફિટ કરી દેવાની. પણ પોલીસ એટલું નથી વિચાર કરતી કે ભાઈ આમાં અરજી હજી નક્કી નથી કરી શકતા, જેને ચોરી થઈ છે એ નક્કી નથી કરી શકતા કે અમારે અરજદાર થવું જોઈએ કે એમના જે અધિકારી છે કે જેના મૂળ અધિકારી ચીફ ઓફિસર કે અમારે બનવું જોઈએ. આ બધું એની કશ્મકશની વચ્ચે સીધા છોકરાને પકડી અને પૂરી દે છે અને પાછું ગોઠવાઈ જાય છે એટલે છોડી પણ દે છે. આ બધી જે ઘટના બને છે એની વચ્ચે મારી પાસે મદદ માંગવા માટે આવે છે એટલે મને ખબર પડે છે કે આ તો ખોટું થાય છે આ બાળકોને, અને છોકરાને મારે પણ છે એવું છોકરા પોતે સ્વીકારે છે કે નાના છોકરા છે, ચોરી કરી છે, હું એની હિમાયત નથી કરતો, ખોટું જ છે ન પણ. અને જ્યારે છોકરાઓને આવી રીતે જે કંઈ પણ લેતી દેતી કરીને જ્યારે છોડી દેવામાં આવે છે તો એ છોકરાઓને એટલી તો ખબર પડતી થઈ ગઈ બેન, એ છોકરાઓને આની નાની ઉંમરમાં ખબર પડી ગઈ આ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી કે જે કંઈ પણ એમાં જેનો ભાગ જેણે ભજવેલો છે એને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ આ એના થ્રુ કે ભાઈ ચોરી કરાય પણ પૈસા દઈને છૂટી જવાય, પોલીસ પકડે પણ પૈસા આપો એટલે પોલીસ છોડી દે. તો અત્યારથી એની અંદર એક શિક્ષણ એવું આવ્યું, એને જાણવા એવું મળે છે કે આવું કરી શકાય, એમાં કંઈ ખોટું નથી. મોટી ચોરી કરાય ને થોડુંક આના માટે ભાગ કાઢી લેવાય, થોડુંક આના માટે ભાગ કાઢી લેવાય, બાકી બધું તુમ્હારી બી જય અમારી બી જય ના તુમ્હારે ના હમારે એના જેવી વાત છે. પણ પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે ત્યારે કે આ જે પૈસા છે એ જે કંઈ દેતી લેતી થાય છે એમાં વાંધો પડે છે ત્યારે મારી પાસે આ ફરિયાદ આવે છે અને એમાં હું પોતે પછી મને એમ થયું કે આ તો ભાઈ લોકો છે, કાલે એનું કામ થઈ જશે એટલે માણસો ફરી પણ જાય. મેં ક્યાં વાત કરી હતી એટલે જે લોકો મને મળવા આવ્યા, જે છોકરાઓએ ચોરી કરી હતી એના વાલીઓ મને મળવા આવ્યા ત્યારે પણ મેં એને ખબર ના પડે એમ એનો વિડીયો બનાવ્યો. મને રૂબરૂ મળવા આવ્યા છે, હું કોઈના ઘરે મળવા નથી ગયો, મારી ઓફિસે આવેલા છે, મારા ઘરે મળવા આવેલા છે, મારી પાસેથી મદદ માંગી છે. પણ મને ખબર પડી કે આ અધિકારીના ભૂતકાળમાં પણ કેટલાક કિસ્સાઓ એવા આવ્યા કોઈને મારવો, બેફામ એવા વિડીયોઝ પણ બહાર આવેલા બેન કે એક આધેડ કોઈ જુગારમાં પકડાયેલા એટલે 5-7 જણા પકડાયેલા છે પણ એક આધેડે વિરોધ કર્યો કે ભાઈ એમની પાસેથી રકમ માંગી એવું એનું કહેવાનું હતું તો એને વિરોધ કર્યો તો એને કોઈ 4 વ્હીલની વ્હીલ પ્લેટ પડી હતી લોખંડની, એ મારી એને ફ્રેક્ચર કરી નાખ્યું અને એ જ્યારે પોતે એનો વિડીયો બનાવે છે ને ત્યારે ચહેરા ઉપરનું લોહી તમે જોઈ ના શકો એવી રીતે મારે છે. એટલે આ માણસ છે આ પોલીસમાં છે તો પોલીસનું કામ શું છે? લોકોની રક્ષા કરવી, લોકોની ચિંતા કરવી, લોકો માટે જે કાંઈ વ્યવસ્થાઓ કરવાની હોય કે ભાઈ એનામાં આ પ્રોટોકોલની અંદર આવું ક્યાં આવે છે અને છતાંય આવું કરે છે તો એક પંકાયેલો માણસ છે. આના કદાચ હું એવું માનું છું કે જે.બી. કરમુરના જો કંઈ રેકોર્ડ કાઢવામાં આવે ને તો ઘણું બધું નીકળે. મને યાદ છે એક વખત કોઈ અરજદાર ત્યાં કંઈ અરજ કરવા ગયા હશે ને એની સાથે એણે એવું બધું વર્તન કર્યું ને એ વ્યક્તિ અમારી પાસે આવ્યો, અમે બધા પત્રકારો ત્યાં મોજૂદ હતા અને બહેનું પણ એવું કે ડીએસપી ત્યારે બલરામ મીણા હતા અને જેતપુરમાં જ હતા, કોઈ કામ સબબ આવ્યા હશે તો પત્રકારો રજૂઆત કરવા માટે કે પત્રકારોને પણ મન પડે એમ બોલે છે આ માણસ. ત્યારે એને રૂબરૂ બોલાવે છે જે.બી. કરમુરને અને એની સાથે મને ખ્યાલ છે એક પીએસઆઈ પણ હતા, પીએસઆઈ ગાંગણા, એ બંનેને બોલાવે છે. એને બંને અપમાન કર્યું હોય છે અમને ખ્યાલ છે. ત્યારે 15 થી 17 પત્રકારો હાજર હતા અને બધાની હાજરીમાં ડીએસપી બલરામ મીણા એને એવું કહે છે કે કોઈ વ્યક્તિ, એ તો હિન્દીમાં વાત કરતા હતા, કે કોઈ વ્યક્તિ સાથે કોઈ કામ હોય ને પોલીસ સ્ટેશનમાં એને આપણે બોલાવીએ તો એની સાથે કોઈ આવે તો વિરોધ શું કામ કરવો જોઈએ? લોકો આજે પણ પોલીસથી ડરે છે, પોલીસ સ્ટેશનથી ડરે છે એવું ડીએસપી બલરામ મીણાએ અમારી હાજરીમાં સ્વીકાર્યું
અને છેલ્લા શબ્દો એવા કીધા આ બંનેને એની ભાષામાં कि पुलिस स्टेशन जो है ना वो आपके पिताजी का भी नहीं है और मेरे पिताजी का भी नहीं है। डीएसपी अभी बात करे तो अगर कोई आता है तो वो कोई मदद मांगने आएगा या तो अगर आपने बुलाया है तो डरेगा कि मेरा क्या होगा, तो इसलिए अगर किसी के साथ कोई आता है तो आपको क्या दिक्कत है, प्रश्न आ तो કોઈ સાથે ગયા હતા એનું અપમાન કર્યું। તો આ માણસ છે ને પહેલેથી આ બાબતમાં પંકાયેલો છે, એટલે મને આ બાબતમાં મેં જોયું કે ભાઈ આ ખોટું થાય છે। એટલે હવે આ ફરિયાદીઓનું અને જે ચોરી કરનારા હતા જે કંઈ પણ હતા એને તો એવું હતું। હવે વચ્ચે જે આગેવાનો પડ્યા તો એનું કહેવાનું એવું થતું હતું કે આપણે આ ઢાંકી દઈએ મેટરને, આપણે આ સિલાઈ મશીનો મંગાવી લઈએ અને આપી દઈએ એટલે સૌનું પૂરું થાય, કારણ કે અરજી તો થઈ નથી। હવે આ લોકો પેકઅપ કરવાની તૈયારીમાં હતા, પણ સ્થિતિ એવી થઈ કે એ જે સિલાઈ મશીનો હતા એ મને યાદ છે ત્યાં સુધી ભોપાલની કોઈ એક કંપની હતી અને કંપની બંધ થઈ ગઈ। હવે સરકારી રેકોર્ડ ઉપર તો ડેડ સ્ટોક ઉપર બધું ચડેલું હોય અને સરકારી રેકોર્ડ ઉપર તો એક સોય હોય તો કા સોય છે અથવા તો સોય નથી તો રેકોર્ડ ઉપર બતાવવું પડે કે નથી તો શા માટે નથી ને કેવી રીતે એને ડિસ્ટ્રોય કરવામાં આવી। તો આ બધું સરકારી રેકોર્ડ ઉપર હોય છે। તો હવે એનું શું કરવું કે સિલાઈ મશીન તો એ કંપની બંધ થઈ ગઈ તો શું કરવું, એટલે હવે વિચારણા હેઠળ હતું। એની વચ્ચે આ લોકો મારી પાસે આવ્યા અને બધી વાત કરી, એટલે મને એમ થઈ ગયું કે આ લોકો માનો કે એના છોકરાને છોડી દે છે તો એને પ્રશ્ન નથી, પેલા સ્ક્રેપવાળા છે એ જે કંઈ પણ દેવા લેવાનું હતું એ પૂરું કરી અને એ છૂટી જાય છે તો એને પ્રશ્ન નથી। જસ્ટ એટલા માટે કે જેને 3rd ડિગ્રી ટોર્ચર કરવા માટે થઈને જે કંઈ પણ વાત થઈ અને આ બધા જ પુરાવા મેં એસીબીની અંદર આપેલા છે। મને યાદ છે 12 થી 14 પ્રકારના વિડીયો રેકોર્ડિંગ। કમ્પ્લેનેન્ટ તમે થયા હતા આમાં? હા, ફરિયાદી હું થયો એટલા માટે કે પેલા લોકો તો ફરિયાદી થાય એવી કોઈ શક્યતા જ નહોતી, એને તો એમાંથી છૂટવું હતું। એટલા માટે કે જેણે ચોરીનો માલ લીધો, ચોરીનો માલ લેવો એ પણ ગુનો છે, ચોરી કરવી એ પણ ગુનો છે, ચોરી કરેલો માલ વેચવો એ પણ ગુનો છે। એટલે બંને પાર્ટીને પ્રશ્ન ખાલી એટલો જ હતો કે અમારું સમાધાન કરાવી દો। આ લોકો એમ કે અમે જે અમારે કંઈ દેતી લેતી થઈ છે એમ 50% અમને આપે તો થોડું અમને હળવું પડે, એક તો લોકડાઉન છે અને એના માટે અમે આપ્યા છે એ તો ફાઇનલ છે, એવી બધી વાત કરી। એટલે બધા જ રેકોર્ડિંગ મેં એસીબીમાં આપ્યા। હવે પરિસ્થિતિ અત્યારે એવી છે કે આ 3.5 વર્ષ જેવો સમય થયો, મેં ફરિયાદ આપી હતી 10/2/2021 અને અહીંયા રૂબરૂ આવીને તમામ રેકોર્ડિંગ આપ્યા છે। આખો દિવસ હું એસીબીમાં રોકાયેલો છું। ત્યાંથી જે તે સમયે એસીબીમાં તમે શું કીધું હતું ત્યારે મેં એમને બધી વાત કરી કે આવો એક કિસ્સો છે। પહેલા તો મેં માર્ગદર્શન માંગ્યું કે આવો એક કિસ્સો છે, હું આમાં ડાયરેક્ટ ક્યાંય નથી, મારી પાસે તો મદદ માંગવા આવ્યા અને મને ખબર પડી કે એક પોલીસ અધિકારી છે એ આવું કરપ્શન કરે છે, ખોટું કરે છે, માઇનોર છોકરાને પૂરી દે છે અને એક પોલીસ સ્ટેશન છે એને કહેવાય કે એક રજવાડું હોય અથવા તો પિતાજીનું ઘર હોય એવી રીતે વર્તે છે। ગમે ત્યારે પકડીને ગમે એને પૂરી દેવા, ઈચ્છા પડે ત્યારે લોક ખોલી નાખો, બધાને બહાર કાઢવા। તો આમાં તો ખરેખર જે નિર્દોષ પીએસઓ છે એ પણ દંડાઈ જાય, એટલા માટે કે જે લોકઅપ છે એ પીએસઓના અંડરમાં હોય છે। હવે આજે કોઈ પણ પોલીસ અધિકારી એમ કે આને અંદર મૂકી દો, એટલે હું નથી માનતો કે કોઈ પીએસઓ એમને પૂછે કે સાહેબ શેના માટે આના કાગળો છે, આની એફઆઈઆર ફાટી, આની અરજી આવી છે, કોઈ પીએસઓ ન પૂછે, કારણ કે આ લોકોની જે અંદર જે શિસ્તનું પેલું ચાલતું હોય છે પ્રોટોકોલ, એમાં જરાક ભૂલ કરે તો પીઆઈને અધિકાર છે સસ્પેન્ડ કરવાના। કોણ ભૂલ કરે કે ભાઈ એમને પૂછવા જાય અને બે કે બિલાડીને ડોકે ઘંટડી કોણ બાંધવા જાય, એવી પરિસ્થિતિ અહીંયા થાય છે તો એને કોઈ પૂછતું નથી। તો હવે અત્યારે તો એવું છે કે જે ખરેખર આ મેટર આગળ ચાલે હજુ તો ચાલશે, કારણ કે હું એ રાહ જોઉં છું 3.5 વર્ષથી, હજુ તો કંઈ થયું નથી કે આજે એ અરજી મેં 10/2/2021 કરી, એ પછી મેં અનેક વખત ઉલ્લેખ કર્યો હતો। અહીંયા એસીબીમાંથી મને એવું કહેવામાં આવ્યું કે તમારી અરજી 100 નંબરથી અને 2022થી તમારી અરજી અમે ડીએસપીને મોકલી દીધી, એવું મને લેખિત આપ્યું। બેન આ લેખિત મને આપે છે કે આટલા નંબરથી તમારી અરજી છે, એમના જ અક્ષર છે, એસીબી અમદાવાદ ડફનાળા ત્યાંના, એમને જ લખી દીધું મને કે તમારી અરજી 2000 આવી રીતે, અને જો એમાં લખ્યું છે અધિક્ષક એટલે કે ડીએસપીમાં। હવે આ અરજી માટે અધિક્ષક રાજકોટ ગ્રામ્ય ને આપી દીધું, હા એટલે ડીએસપી રૂરલ। તો આ જે વસ્તુ બને છે એટલે હું એમને લખ્યા કરું છું, હું ડીએસપીને લખું છું, વારંવાર લખું છું, દરેક વખત મારું નિવેદન લેવાય છે। આજે નિવેદનો મારા એટલી વખત લેવાના તો મને વિચાર આવ્યો કે પેલું પિક્ચર હતું કે તારીખ પે તારીખ, એટલે મેં એ લોકોને નિવેદનમાં લખાવ્યું। બહુ ઓછા લોકો આવું લખાવી શકતા હોય છે। મેં પોલીસ સ્ટેશનમાં લખાવ્યું કે ભાઈ નિવેદન પે નિવેદન, આ તમે શું કરો છો, તમારે તપાસ કરવાની છે। મને આ મારી એટલે મેં ડીએસપીને પણ લખ્યું। છેલ્લે મેં એક આરટીઆઈ કરી કે છેલ્લે 30 દિવસમાં તો મને કોઈક જવાબ આપશે ને, ભલે 3.5 વર્ષ થયા। આરટીઆઈમાં મને એવો જવાબ આવ્યો ડીએસપી કચેરીનો કે તમારી આવી અરજીના અનુસંધાને, મતલબ આવી કોઈ તમારી પહેલાં તો અરજી જ નથી આવી, જે ટ્રાન્સફર થઈ, મને અહીંયાથી એસીબી અમદાવાદમાંથી એવું કહેવામાં આવ્યું કે તમારી અરજી ડીએસપી રાજકોટને મેં ટ્રાન્સફર કરી છે, આ લખેલું પણ છે। હવે હું ત્યાં છેલ્લે આરટીઆઈમાં લોકોએ ખુલાસો,
એની એ ભૂલ છે, એણે જોવું જોઈએ. મારું નિવેદન લઈ લે છે તો તપાસ તો કરવી જોઈએ ને કે ભાઈ આનું નિવેદન લઈએ છીએ પણ ખરેખર આવી અરજી આવી છે કે કેમ. ત્યાં પણ મામાની ઘરે જમવાનું ને મા પીરસવામાં કોઈ પૂછવાવાળું જ નહીં. તમારી હાથે લઈ લો, બરાબર, ફ્રીજ ખોલી લો, ગમે એના જેવી વાત થયા તો. એટલે એને મારા અત્યાર સુધીમાં 5 થી 6 નિવેદનો લીધા. પછી છેલ્લે મેં ડીજીપીમાં લખ્યું, ગાંધીનગર, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને. તો એમણે પણ એને ટ્રાન્સફર કર્યું. વળી પાછું મારું નિવેદન લેવાનું. તો વાત તો ત્યાં નહીં ત્યાં. હવે અત્યાર સુધી મને મૌખિક આવી જ વાત કરતા હતા. આજે હું રૂબરૂ અમદાવાદ આવ્યો. એસીબી કચેરીની અંદર મેં વાત કરી કે મને આ જવાબ નહીં મળે ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં. ત્યારે એમના ડાયરેક્ટરશ્રીને મળવા આવ્યો હતો, પણ એમના ડાયરેક્ટરશ્રી કોઈ કામમાં હોય તો એમણે ચિઠ્ઠી લખી દીધી કે ભાઈ જોઈન્ટ ડાયરેક્ટરને તમે મળો. એટલે જોઈન્ટ ડાયરેક્ટરને હું મળ્યો. જોઈન્ટ ડાયરેક્ટરે એમના કર્મચારીને બોલાવ્યા અને એને વાત કરી કે ભાઈ અરજી 3.5 વર્ષથી છે, શું આ મોકલાવી? પહેલાં લોકો એમ કહે છે કે અમને મોકલાવી નથી. હવે જે એમના કર્મચારી આવે છે, જોજો આજે આ તો આપણે તો વેલ એજ્યુકેટેડ છીએ, દોડીએ છીએ, આ બીજાની મેટર છે અને થાકતા નથી એમ કહીએ તો ચાલે. તો પોતાની મેટરમાં માણસો એટલા બિચારાને ઓફિસોના સરનામાય બેન નથી મળતા અમદાવાદની અંદર. ત્યાં સુધી માણસને સામાન્ય માણસ તો ત્યાં સુધી પહોંચી જ નથી. હું 400 કિલોમીટર દૂરથી આ 7મી વખત અહીંયા આવ્યો, બરોબર, અને છતાંય આજે 7મી વખત આવ્યો ત્યારે મને રૂબરૂ તો એમના જે કર્મચારી છે એ આવી જ વાત કરે છે. કદાચ પાછા એક વખત આવી ચર્ચા કરીએ તો એની વાત ન સ્વીકારે એટલા માટે કે રૂબરૂ થઈ જ. મને એવું કહે છે કે તમારી અરજી છે એ રેન્જ આઈજીપી રાજકોટને અમે મોકલી દીધી છે, એ ડીએસપીને મોકલશે. તો તમારા કર્મચારી તો ડીએસપીનું લખી દેશે. હવે સાંભળજો, મેં એને કહ્યું કે સાહેબ તો એક કામ કરો, હું ત્યાં જઈશ અને એ નહીં માને તો, જેમ ડીએસપી નથી માનતા તો એમ નહીં માને રેન્જ આઈજીપી, તો તમે મોકલેલો ફોરવર્ડ કાગળ, એટલે કે ભાઈ તમે જે કંઈ પણ પ્રકરણ મોકલો છો એ પ્રકરણનો મને કાગળ તમે મને આપો કે ભાઈ અમે આટલા નંબરના કાગળથી અમારી અમારી ઓફિસથી આ કાગળને મોકલીએ છીએ, ઇટ્સ ઓકે. તો એ માનવા તૈયાર નહોતા. તો મેં કીધું હું અહીંયાથી જઈશ નહીં, તો મારી આરટીઆઈ લઈ લો, મને આરટીઆઈમાં આપજો. એટલે એ બહુ જ ભારે અહીંયા જાણે કે કામ કરવાની ઈચ્છા જ ના હોય. જોઉં છું ને જાઉં છું ને તમને આ કહી દીધું એ પ્રમાણે હોય ને એ પછી મેં કીધું નહીં કાગળ તો જોશે સાહેબ. અને અંતે મેં કીધું તમે ઝેરોક્સ આપો ને મને, બીજું શું. એ કે તમને મેં આપી દીધી, જો આ એને મને ફાઇલ ખોલીને બતાવી, કાગળ હજી નહોતા આપતા. ફાઇલ ખોલીને બતાવ્યું કે જો તમારું નામ મનોજભાઈ છે, આ તમારું સરનામું ઓકે, આ જો તમને રવાના કરેલી છે. પણ મેં કીધું સાહેબ તો તમે કાગળમાં બતાવો છો મને, મારા ઘરે આવી કોઈ ટપાલ આવી નથી. તમારી પાસે મારું રિસીવિંગ જો કંઈ પણ પડ્યું હોય એવું તો મને બતાવો, હું નહીં માંગુ તમારી પાસે. એ કે અમારી ટપાલનું રિસીવિંગ ન હોય. તો મેં કીધું તો આનો રસ્તો શું, તમે મને એક ઝેરોક્સ આપો, એમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો હોય તો એની જવાબદારી હું લઈ લઉં. ઘણું બધું કીધું પછી શ્રીમાન મને ઝેરોક્સ આપે છે. હવે ઝેરોક્સ જોયા પછી એ મને આપણા ગુજરાતીમાં ટાઢિયો તાવ કહેવાય આવી ગયો કે એ ડીએસપી કહેતા હતા પહેલાં, એના પછી રેન્જ આઈજીપી રાજકોટ કહેતા હતા, અને આ કાગળ જેણે એને ઉદ્દેશીને મોકલ્યો છે એ છે ડીજીપી ગાંધીનગર. આ કોણ કોને ક્યાં મોકલે છે, આ કેરમની અંદર ક્યાંથી કોણ ક્યાં કુકરી કાઢે જ સમજાતું નથી. આ પરિસ્થિતિ જ અત્યારે. તો એક સામાન્ય માણસને કેટલું દોડવું પડતું હશે. હું પોતે એક જર્નાલિસ્ટ છું, હું બાર બેન બધી જગ્યાએ ફરું છું, ફિલ્ડ વર્ક કરું છું અને સાથે એક વકીલ પણ છો. હા, કોશિશ કરું છું. પણ અને આ હાલત અમારી છે તો એક સામાન્ય માણસની શું હાલત કરતા હશે. એર કન્ડિશન ઓફિસોમાં બેસીને અધિકારીઓ અથવા તો કર્મચારીઓ કે જે કદાચ અધિકારીઓ હુકમ કરી દેતા હોય પછી કર્મચારીઓ શું કરે છે, આ નર્યું સત્ય છે. આ તમારી સામે 2021માં એફઆઈઆર કરી એક પોલીસ અધિકારીની વિરુદ્ધમાં કમ્પ્લેન એસીબીમાં કરવામાં આવી કે ભ્રષ્ટાચાર કરે છે. 2024 ચાલે છે, હજી સુધી એની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં, કશું જ નહીં. પણ સવાલ એ છે કે એ જે અધિકારી છે એને ખબર તો પડી હશે ને કે તમે એમના વિરુદ્ધમાં એપ્લિકેશન આપી. એને તો ત્યારે જ ખબર પડી ગઈ કે જ્યારે એસીબીની ટીમ આવી અને મેં ફરિયાદની અંદર લખ્યું હતું કે જેતપુર શહેર પોલીસ સ્ટેશનના લોકઅપના સીસીટીવી આ 3 દિવસના કાઢવા, મેળવવા અને ફરિયાદના કામે ફરિયાદીની સાથે તપાસમાં સાથે રાખવા, આવો શબ્દ વાપરવો પડે છે. તમે ક્યારે એવું લખી નાખો ને કે સીસીટીવી ચેક કરવા, તો ચેક કરી લીધા, પણ તમે ફરિયાદમાં સાથે રાખવાનું ક્યાં કીધું હતું? આ શબ્દોની રમત છે. તમારે આવું લખવું પડે કે ફરિયાદના કામે સાથે રાખવા, તો જ રાખે. નહીં તો એમ કે આવી તમારી એવી અરજી જ નહોતી તો પછી તો 30 દિવસમાં ડિસ્ટ્રોય થઈ જાય, વાત પતી ગઈ, ભૂલી જાઓ. તો મેં એવું લખ્યું હતું કે ભાઈ તમે આ બધા રાખજો. હવે એના પોલીસ સ્ટેશને આ પર્ટિક્યુલરલી 3 દિવસના કેમેરાના સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવે તો એને એ જુએ ને કે મેં શું કર્યું હતું આ 3 દિવસની અંદર. તો આ 3 દિવસના જ નીકળ્યા એટલે એને ખબર પડી ગઈ. એટલે ઓફ ધ રેકર્ડ જે લોકોએ ચોરી કરી હતી એના પરિવારને અને જે લોકોએ ચોરીનો માલ લીધો હતો એને બોલાવીને તાત્કાલિક ચાલો હવે તમારી ફરિયાદ લઈ લે. એટલે પ્રિન્સિપાલને બોલાવી લીધા, ફરિયાદો લેવાની. પણ બધું પછી, પહેલાં તો પકડીને પૂરી દે છે, લોકઅપમાં પૂરી દે છે, મારે છે, જે કાંઈ પણ કહેવાતું તોડ કરે છે. એના વિના તો છોડે કેવી રીતે? અને આ બધું જ ચાલે છે. અને આ હું નથી કહેતો,
જે લોકો મારી પાસે જે બાળકો છે કે જે માઇનોર હતા અને એને પૂરી દીધા હતા પકડીને, એના વાલીઓ મારી પાસે આવીને વાત કરે છે. તો આ જે અત્યારે સ્થિતિ, અને હવે આનાથી સૌથી મોટી વાત તો એ કરું કે મને એવું સાંભળવા મળ્યું છે કે આ જે જેબી કરમૂર છે એની ઉપર આવી ફરિયાદ છે અને એ જુનાગઢમાં એસીબીમાં અધિકારી તરીકે છે. એટલે એસીબીમાં ફરિયાદ છે ને એસીબીમાં અધિકારી છે અત્યારે. હા, કે જેની તપાસ પણ આગળ ચાલતી નથી. હવે આને કોઈ રાજકીય ઓથ હોય તો એ મને ખબર નથી, અથવા તો આને કોણ બચાવવા માંગે છે એ ખબર નથી. 3.5 વર્ષ, 3.5 વર્ષ એટલે કોઈ નાનો ટાઈમ પિરિયડ નથી બેન. 3.5 વર્ષ કાંઈ ન થાય એક માણસને. એટલીસ્ટ હું એમ કહું છું કે કોણ ગુનેગાર છે, કોણે શું કર્યું, કોનો રોલ શું હતો મેટરની અંદર, એમાં પડવું જ નથી. શરૂ તો કરો, શ્રી ગણેશ તો કરો, પછી કંઈક આગળ ઇન્વેસ્ટિગેશન તો કંઈક તો ઇન્વેસ્ટિગેશન કરો. હું 7 વખત અહીંયા અમદાવાદ, મારે 400 કિલોમીટર દૂર થાય જેતપુર અહીંયાથી, હું અહીંયા દોડીને આવું, અહીંયા પૂછું. મને એવું યાદ છે કે 7માંથી 3 વખત તો હું બેસીને વયો ગયો છું આખો દિવસ. ડાયરેક્ટર સાહેબ હોય નહીં, એટલે એસીબીમાં કોઈને ઇન્વેસ્ટિગેશન કરવામાં રસ નથી. આના ઉપરથી તો એટલે એટલીસ્ટ એવું તો એને કેવું જોઈએ, આપણે સાચી વાત તો કરવી જોઈએ. મને 3 ઓફિસોમાં ચક્કર લગાયા કે પેલા એસપીમાં જાઓ, મોઢે આવીને કહે છે કે રેન્જ આઈપીની અંદર તમારી તપાસ છે, રેન્જ આઈજીપી એસપીને આપશે અને એસપી પછી જેને તપાસ સોંપે તેને. હવે એમાં રેન્જ આઈજીપી કે એસપી તો કંઈ છે જ નહીં રેકોર્ડ ઉપર અત્યારે. હવે આ તો કાગળ જે આજે મને એણે આપ્યો એની અંદર તો ડીજીપી, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગર, એને આપે છે. તો આ બધું મટીરિયલ એની સાથે મેં આપેલું. ડીજી થોડી ના ઇન્વેસ્ટિગેશન કરશે, પણ એના થ્રુ, એટલે કદાચ આ લોકો આને એક ચેનલ કહેતા હશે કે ચેનલ થ્રુ આ જે મટીરિયલ મોકલવાનું કદાચ થતું હોય. ચાલો માની લીધું કે આમ કરવું જોઈએ, પણ મને તો જાણ કરવી જોઈએ ને. તો મને તો ખબર પડે કે મારી ફરિયાદ મેં જે ફરિયાદ કરી છે એ અત્યારે આ સ્ટેજે છે અને હવે મારે દોડ નથી કરવાની. જે આટલા કિલોમીટર હું દોડું છું, મારા ઘરના ખર્ચા કરીને દોડું છું, ક્યારેક રોકાવું પડે છે તો હું હોટલના ખર્ચા કરું છું, કારણ કે આમાં તો બધું અહીંયા આવ્યા હોય તો બધી તૈયારી રાખીને જવું પડે. પણ કોઈ સાચી વાત નથી કરતો. આજે મારા ડાયરેક્ટર સાહેબને મળવું હતું તો એમણે જોઈન્ટ ડાયરેક્ટરને મને મળવાની વાત કરી. ઓકે, કોઈ કામમાં હશે, બની શકે. પણ સ્થિતિ એવી થાય છે કે એ જ જોઈન્ટ ડાયરેક્ટર આજે પણ છે અહીરે સાહેબ, કે જ્યારે મેં આખી ફરિયાદ એમને કહેલી ત્યારે પણ, એટલે 2021માં તમે ફરિયાદ કરી હતી ત્યારે પણ આહિરે સાહેબ હતા ને અત્યારે પણ બિપિન આહિરે સાહેબ. હા, અને અત્યારે મેં એમને એ જ વાત કરી કે સાહેબ કદાચ તમે મને ભૂલી ગયા છો, પણ મને તો યાદ છે કે મેં આ જ વાત તમને કરી હતી અને તમે જ મને કીધું હતું કે આવી રીતે આટલું તમારી એપ્લિકેશનથી માંડીને આટલી વસ્તુ જે છે, એટલે તમે તમારા 3-4 કર્મચારીને બોલાવ્યા હતા અને મેં જેટલી સીડી અને ડીવીડી લઈને આવ્યા હતા એવિડન્સની, જે સ્ટિંગ ઓપરેશનો હતા, એ બધી જ તમે કન્વર્ટ કરી તમારા એસીબીની જે મેમરી હતી એની અંદર. અને પછી તમે એની ઉપર, અને મારા હેન્ડરાઇટિંગ એની ઉપર મારા હેન્ડરાઇટિંગથી મેં લખેલું છે. મને કે તમે લખો ને તમે સિગ્નેચર કરો કે આ જે મેમરી કાર્ડ છે એની અંદર આટલાથી, એટલે મતલબ 20 મિનિટ 20 મિનિટ અને આટલી સેકન્ડનો વિડીયો છે. આ વિડીયો છે એ 1 કલાક આટલી મિનિટ અને આટલી સેકન્ડનો છે. એ બધું મારું લખેલું છે. અને એમના જે એસીબીની મેમરી હોય છે, એમાં ચીપ હોય છે, એની કાર્ડ ચીપ હોય છે. પણ છતાંય કશું આજે નથી થયું. એટલે કહેવાનો અર્થ તો બેન એ છે કે કોઈ સામાન્ય માણસોનું તો ભાઈ કામ જ નથી કે ભાઈ તમે સાચાઓ ભૂલી જાઓ. તમે બિલીવ એટલું તો માની લો કે તમે ભારતમાં રહ્યો છો, સ્વીકારી લેવાનું. એટલા માટે કે આ નજર સામેનો દાખલો છે. હવે આને કોણ છાવરતું હશે, અથવા તો આ પોતે એટલો પાવરફુલ માણસ છે કે અધિકારી તરીકે એની વિરુદ્ધ એની સામે ઇન્ક્વાયરી નથી બેસતી, પૂછતું નથી 3.5 વર્ષની અંદર. અને આ નાનો મામલો ના કહેવાય, આ નાનકડા બાળકો હતા અને આના માટેના કાયદા છે જુવેનાઇલ. તો આ એવું તો ના જ કહી શકે એક પીઆઈ તરીકે, એવું તો ક્યારેય ના કહી શકે કે મને જુવેનાઇલ કાયદો મેં વાંચેલો નથી, અથવા તો નાના બાળકોને મારે રખાય કે ન રખાય મને ખબર નહોતી, બાય મિસ્ટેક રાખી દીધા. શું એવું કહી શકે? એફઆઈઆર વગર, અરજી વગર. એફઆઈઆર તો બીજા નંબરે થાય, પણ અરજી હોય, એફઆઈઆર હોય, સ્ટેશન ડાયરીમાં ક્યાંય ઉલ્લેખ નહીં. એટલે જે એમ કહેવાય ને કે મન પણ એમ ધોકાવો, તમને કોઈ પૂછવાવાળું જ નથી. તમારું નામ લે એને સમ છે. આવી સ્થિતિ બેન. એટલે અત્યારે જે અમે આ જે સ્ટેજે આ મેટર છે અત્યારે, હવે હજુ તો 3.5 વર્ષ થયા છે, હજુ તો આમાં શ્રી ગણેશ કે કશું થયું જ નથી. આમાં ક્યાંય કંકુના ચાંદલા ચોખા કોઈને ચોંટાડવામાં આવ્યા જ નથી. હવે ક્યારે કંકુના ચાંદલા થાય એની હવે હું રાહ જોઉં છું. પણ અત્યારે મને આપ્યું છે, હવે મારે રેન્જ આઈજીપીને પૂછવા જવાનું છે. હવે માનો કે આ ડીજીપી ગાંધીનગરમાં લેટર અને મટીરિયલ એને મોકલાવ્યું છે, હવે અહીંયાથી એ ગયું છે કે કેમ એ પણ સવાલ છે. આ નહીં તો મારે પાછું એક વખત અમદાવાદમાં અને ગાંધીનગર છેલ્લા તો જવું પડશે કે ખરેખર સાહેબ પરિસ્થિતિ શું છે. આ સ્થિતિ છે બેન.
પણ તમને લાગે છે કે આ સ્થિતિમાં એક સામાન્ય માણસ તો બહુ દૂરની વ્યક્તિ છે, કારણ કે સામાન્ય માણસ જ્યારે આવી રીતે એપ્લિકેશન આપે અને એના માટે તો એ કાનૂનને નથી સમજતો, એના માટે શબ્દોની રમત, પોલીસની જે શબ્દોની રમત હોય છે એ નથી સમજતો. આ કેસની અંદર તમને લાગે છે કે ક્યાંક અધિકારી જે છે એ અધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહી થશે? તમને પોતાને એક પત્રકાર તરીકે આશા ખરી? હું તો ત્યાંથી હવે શરૂ કરું, કારણ કે એટલો બધો થાકી ગયો છું કે મેં અરજી આપી તો આ અરજીને જેણે વરસ 1.5 વર્ષ, માનો કે એસીબીમાં કેટલો સમય પડી રહી, તો કે 1 વર્ષ પડી રહી. શા માટે એક અરજી 1 વર્ષ માટે શા માટે બેન પડી રહી? જે નિર્ણયો આજે થઈ શકે છે કે એને એસપીમાં કે રેન્જ આઈજીપીમાં કે ડીજીપીમાં મોકલવાની છે, તો ત્યારે નિર્ણય ના થઈ શકે. એટલે આ લોકોએ કદાચ કોઈ કાયદાના બુકો વાંચતા છે કે મને આ લાગુ ન પડતું હોય તો મેં કોને પૂછીએ એવું કરતા હશે, અને એના માટે 1 વર્ષ લાગે. આ સ્થિતિ છે. અમે બેન એસીબી તો રાજકોટની અંદર રહી છે, મારે 70 કિલોમીટર થાય છે મારા જેતપુર શહેરથી. એસીબી તો જુનાગઢની અંદર રહી છે, મારા શહેરથી 28 કિલોમીટર થાય છે. બેન હું અમદાવાદ શું કામ આવ્યો? હું અમદાવાદ એટલે માટે આવ્યો કે મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે અમદાવાદ એસીબી એટલે એક સ્ટેટ લેવલની ઓફિસ છે ને, અહીંયાથી જે કામ થાય એવું ક્યાંય ન થાય. અને ભૂતકાળમાં હું દાજી ગયેલો છું. એસીબી રાજકોટથી એક ફરિયાદ હતી. હવે એ તો વાત કરવા બેસીશ તો બેન એમ થઈ જશે કે આ લોકો મોઢું કોને દેખાડશે, એવી સ્થિતિ છે કે એક ફરિયાદ છે ને એની અંદર બધાને આગળ ખબર પણ પડી જાય છે. જે લોકો એની ઉપર ટ્રેપ કરવાની છે એ લોકોને ખબર પડી જાય છે. એસીબીમાં તમે ક્યારેક કોઈ ફરિયાદ આપો અને એ અધિકારી ઓફ ધ રેકર્ડ તમને કહી દઉં કે અધિકારી ત્યારે એવું મારી પાસે સ્વીકારે છે મૌખિક કે મનુષભાઈ આપણે બેઠા અને પછી તમે જે ફરિયાદ આપી બરાબર ને, આપણે લખી રાઈટ, પછી ખબર હતી મને પેલો ફોન આવ્યો ને તમે કંઈક બહાર નીકળ્યા હતા ને હા કાગળ ટેબલ ઉપર પડ્યો રહ્યો હતો, કોઈ વાંચી લીધો હશે એટલે સામેવાળાને જાણ કરી દીધી. મેં કીધું આ હું લોક સાહિત્ય સાંભળું છું કે કોઈ વાર્તાકારની વાર્તા સાંભળું છું કે મને કાપે તો લોહી ના નીકળે, એવી મારી હાલત થઈ ગઈ. આવો જવાબ. એટલે હું અમદાવાદ આવ્યો કે ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં, એક સત્ય વાત છે એને લઈને જવું છે ને એવી જગ્યાએ જવું છે. એમ કહેવાય ને કે હવે આ છેલ્લું ઘર છે, કહેવાય ને ઈશ્વરનું ઘર છેલ્લું ઘર છે. છેલ્લા ઘરે જઈ અને છેલ્લા ઘરે જો આ સ્થિતિ થતી હોય તો હું તો એવું કહું છું કે કદાચ આમાં કોઈ મને કસૂરવાર ગણતા હોય ને એમાં કે આગળ કાર્યવાહી થઈ શકે તો બેબાક કરવી, બિંદાસ્ત કરવી. પણ મારે ખાલી એટલું જ કહેવાનું છે કે 1 વર્ષ એસીબી અમદાવાદની અરજી પડી રહી તો જેને પણ આ કામગીરી સોંપવામાં આવી હતી આ અધિકારી ઉપર કાર્યવાહી થવી જોઈએ લેટ કરવા બદલ, જો નિયમમાં આવતું હોય તો લેટ કરવા બદલ. આ જ અરજીને યોગ્ય સમયે જે કંઈ પણ લાગુ પડતી ઓફિસને મોકલવાની હોય, ચાહે રેન્જ આઈજીપીને હોય કે એસપીને હોય, એને મોકલવામાં લેટ કરવા બદલ પણ. અને જો માની લો કે છેલ્લા 1 વર્ષથી રેન્જ આઈજીપી મારફત એસપી સુધી પહોંચી, જે કંઈ પણ ઓફિસમાં પહોંચી, 1 વર્ષ કે 1.5 વર્ષથી જો અરજી ત્યાં પડી હોય અને એક અરજદાર તરીકે મને આજ સુધી 1 વખત પણ બોલાવવામાં ના આવ્યો હોય, મારું નિવેદન ના લેવા માટે બોલાવવામાં આવ્યું અરજીના કામે, તો આ લોકો ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પહેલાં. શરૂઆત ત્યાંથી. આ અરજી પછી હવે લેટ ભેગા લેટ મોડું થયું જ છે બરોબર, ભલું થયું ભાંગી જંજાળ સુખે બચ્ચું શ્રી ગોપાળ, કાંઈ વાંધો નહીં ચાલવા દો. પણ આ કરવું જરૂરી છે. તો ખબર પડશે જે કર્મચારીઓ XYZ કારણોને લઈને આવી અરજીઓને દબાવવાની કોશિશ કરે છે એને પણ ખબર પડવી જોઈએ. એટલા માટે કે નહીં તો આપ શું છે કે પેલા બીજા કર્મચારી જે નવોદિત આવે છે એને ખબર પડે કે ભાઈ કાંઈ ન થાય, મજા કરો ને, આવી અરજીઓ તો આવે ને જાય, બહુ થાય તો કચરાના ડબ્બામાં નાખી દે. શું કરે, થોડોક દોડાવશો અમદાવાદ જેતપુર, અમદાવાદ જેતપુર, અમદાવાદ જેતપુર, પછી થાકી જશે. ક્યાં જવાનો છે? પણ એને ન ખબર હોય ને કે દરેક એક જ માટીથી ઘડાયેલા ન હોય, કેટલાક લોકો અલગ માટીથી પણ ઘડાયેલા હોય, તો એનો જવાબ પણ એને દેવો પડે. અને અત્યારે તો મેં જેમ તમને વાત કરી કે ત્યાં જુનાગઢ એસીબીમાં છે આ શ્રીમાન કે જેની ઉપર આવી એક અરજી થયેલી છે. એટલે હવે વિચારવાનું એ છે કે એસીબીના અધિકારી ઉપર કઈ રીતે કાર્યવાહી કરશે. બહુ મોટો મુદ્દો છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ જે કર્મચારી છે, અધિકારી કે જે બી કરમૂર, એની આખી હિસ્ટ્રી હું તો કહું કઢાવો, અને એની જે કંઈ પ્રોપર્ટી છે, એના પરિવારોની અંદર જે પ્રોપર્ટી છે કે કેટલા સમયની અંદર નવો ગ્રોથ થયો, નવી ખરીદી કેટલી થઈ, એની પાસે વાહનો રેકોર્ડ ઉપર કેટલા છે, આવું તો સીધું તો કોણ તપાસવા જઈ શકે? અધિકારીઓ આમાં મોટે ભાગે પોલીસને જ જવાનું હોય અને તમને ખબર છે કે આ બધા એમાં એટલે સવાલ એ છે કે કેટલું તટસ્થ ઇન્વેસ્ટિગેશન થશે, કારણ કે જે રીતે એસીબીની અંદર અધિકારી છે ને એસીબીને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું છે. હું તો આ વિષય ઉપર એક બહારની વધારાની વાત કરીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટે ખરેખર એક સર્વે કરવો જોઈએ, અને એ પણ પોલીસ તરીકે નહીં, કોઈ બીજી એજન્સીને સોંપવો જોઈએ કે લોકો પોલીસને કેટલો પ્રેમ કરે છે. એને શીખવા જેવું છે
પૈસો જ બધું નથી હોતું. જીવનમાં પૈસો જ બધું નથી હોતું. અને આ બધા જે અધિકારી કે કર્મચારી કે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલ કોઈ પણ માણસ છે એ જાણે છે કે ભાઈ એક સમય એવો આવશે કે બધું છોડીને જવાનું છે, કશું જ સાથે લઈને નથી જવાનું. એમાં એ ના જ ના પાડી શકે કોઈ, અને કોઈ ડિપાર્ટમેન્ટનો, પોલીસ જ નહીં, હું મારી વાત કરું છું ને, આપણે ક્યાં બધું લઈને જવાના છે. અને છતાં આ પરિસ્થિતિ પછી હું એમ કહું છું કે તમે જાણો છો અને લોકો જે તમારા માટે બોલે ને એક વખત ઘરે બેસીને પરિવારની વચ્ચે સાંભળજો એ વિડીયોઝ, તમારા ઘરના તમારાથી નફરત કરવા માંડશે. તમારા ઘરના તમારાથી નફરત કરવા માંડશે. નથી બધા જ આમાં ખરાબ છે કે બધા જ કરપ્શન કરે છે એવું નથી કહેવા માંગતો, પણ ઓલ ઓવર, કારણ કે વાત કરશે એ તો બધાની જ કરવાના છે ને. માનો કે હું જ પોલીસમાં છું, હું કરપ્શન નથી કરતો, પણ એનીબડી કોઈ બીજી વ્યક્તિ છે એ કોઈ કરપ્શન કરે છે તો વિડીયો તો બધા જ જોવાના છે ને. તો મારા ઘરના જોવાના છે, તો મારા ઘરના એમ કહે ને કે તમારા ડિપાર્ટમેન્ટમાં આવું ચાલે છે, વાત સાચી છે, એ તો કહેવાના જ છે ને કે તમારા ડિપાર્ટમેન્ટમાં આવું ચાલે. ભલે તમે તો અમને આજ સુધી એક્ટિવાય નથી લઈ દઈ શક્યા, તમે તો અમને સાયકલો જ, હજી આપણા છોકરા સાયકલો ફેરવે છે. મારી વાઈફ મને કદાચ કહે કે આપણા છોકરા તો સાયકલો જ ફેરવે છે, પણ એ વાત સાચી છે, કારણ કે હું નીતિમત્તાથી નોકરી કરું છું, મને આવું નથી ફાવતું. પણ આવું બને એટલે હું તો એમ કહું છું કે એક વખત હૃદય ઉપર આવા લોકોને ખાસ કે હૃદય ઉપર હાથ રાખો અને પૂછો કે તમે ક્યાં છો, તમે ક્યાં છો, તમે કોણ છો, તમે કઈ પોસ્ટ ઉપર છો, તમને શું કામે મૂકવામાં આવ્યા છે. તમે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આવો છો ને તમારી ટ્રેનિંગ લ્યો છો, ત્યારે ટ્રેનિંગ પૂરી થાય છે, ત્યારે તમારું પોસ્ટિંગ થાય છે, ત્યારે એક સોગન કંઈક લેવડાવે છે. હદ છે હવે, બિલકુલ હદ થઈ ગઈ. કારણ કે સતત પોતે પત્રકાર તરીકે પણ આટા મારી રહ્યા છે એસીબીની ઓફિસના, અને સતત પોતે જે અરજી કરી છે એમાં આગળ શું ઇન્વેસ્ટિગેશન થયું, માત્ર જાણવું આટલું જ છે કે આગળ ઇન્વેસ્ટિગેશન શું થયું અને જેના વિરુદ્ધમાં અરજી કરી છે તેના વિરુદ્ધમાં શું કાર્યવાહી થઈ રહી છે, પણ હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.